ઓમ નમો નારાયણ. સૌરાષ્ટ્ર સંત ભક્તો અને સુરાપુરાની ધરતી છે. તો એવાના એક સંત શ્રી નેપાળી બાપુના આશ્રમની આજે આપણે મુલાકાત લેવાની. તો જુઓ, આપણે પ્રવેશ દ્વારની અંદર પ્રવેશીએ તો પ્રથમ જ તે આપણને આ ગણપતિ દાદાના દર્શન થાય છે, જે આ મંદિરની અંદર મૂર્તિ રાખવામાં આવે છે, અને આ ધૂણો છે. તો આ ગણપતિ દાદાને મંદિરની નીચે જ તે ગુફા છે, જ્યાં નેપાળી બાપુ બેસી અને તપસ્યા કરતા અથવા સમાધિ લેતા હતા, તે સ્થળ છે. તો થોડાક નીચે પગથિયા ઉતરવાના છે, ગુફા છે અંદર. તો આપણે પગથિયા ઉતરીએ છીએ. આ ગુફાની અંદર તમને આમ ગરમી ન થાય, આમ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે અંદર. તો જુઓ, આ તે જગ્યા છે જ્યાં નેપાળી બાપુ બેસી અને તપસ્યા કરતા હતા. તો આ જુઓ તમે, માતાજીની મૂર્તિ છે, આ નીચે હનુમાન દાદાની મૂર્તિ છે, અને આ ત્રિશૂળ અને આ નેપાળી બાપુનો ફોટો છે, અને આ મંદિરની ઉપરનો ભાગ છે. તો આપણે આ જુઓ, આ બધી દેવી દેવતાઓની મૂર્તિ છે, આ નેપાળી બાપુનો ફોટો છે. તો અને આ ભવ્ય નગારું છે જે આરતીના સમયે વાગે છે. આપણે એનો લાભ લેવાનો છે આરતીના સમયે. આ મંદિરની બાજુમાં જ તે સામે એક મંદિર છે જ્યાં શિવલિંગની સ્થાપના કરેલ છે. તો ચાલો આપણે શિવલિંગના દર્શન કરીએ. હર હર મહાદેવ. તો જુઓ તમે, આ ભવ્ય શિવલિંગના દર્શન કરો, અને મહાદેવ તમારા બધાની મનોકામના પૂરી કરે એવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ. આ મંદિરની ફરતે ફરતે દિવાલોમાં કાચ મેકેલા છે, જે આરપાર જોઈ શકે એવા. તો આ એક જ મંદિરની અંદર ઉભા રહીને આપણે ચારે કોર આશ્રમને જોઈ શકીએ. અને તમારે આ આશ્રમની મુલાકાત લેવી હોય તો આ આશ્રમ મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામે આવેલો છે, જે માલેણ નદીના કિનાર છે. આપણે મોટા ખુટોડાથી જેસર રોડે જઈએ તો એના માલેણ નદીનો પુલ વટીએ એટલે તરત આ મંદિરે આવે છે. અને હાલો આપણે આ આશ્રમની મુલાકાત લઈ, સિદ્ધ ગણેશ આશ્રમની. તો જો આ એ જગ્યા છે જ્યાં નેપાળી બાપુ બેસતા હતા. સાધુ સંતો આરે જ્યાં બેસતા તે જગ્યા છે. આ જો આ બધા એ સમયના બધા સોફા ને એ છે, અને આ નેપાળી બાપુનું મંદિર છે જ્યાં ફોટો મેકેલો છે, અને આ અખંડ જ્યોત છે, અને આ નેપાળી બાપુની શરણ પાદુકાઓ છે. જુઓ, તે આ મંદિરની અંદર પ્રતિજ્ઞા પત્ર તથા એના નિયમો, જે ટાઈમ ટેબલો છે, તે બધું અહીંયા લગાડેલું છે. અને નેપાળી બાપુના